જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે આપણે પાછું જવાનું છે તલી નીંદવા. આજ છે ત્રીજો દિવસ અને બપોર સુધી જાય છીએ આપણે. તો જો ત્યાં ટિફિન બની ગયું ઘરનું, કેમ કે બપોરે 12:30 એમનાથી નીકળ્યું એટલે 1:45 થઈ જાય ઘરે આવી તા. એટલે ઘરે આવીને પછી આપણે કાંઈ રસોઈ ન બનાવવાની હોય. બપોરે આવીને થાક્યા હોય એટલે સીધું આવીને જમી લેવાનું. એટલે અત્યારે રસોઈ બધી બનાવી નાખી, ઘરનું બધું કામ થઈ ગયું અને બસ આપણને હાથ કરે એટલે આપણે નીકળશું. અને જો અત્યારનું વાતાવરણ કેવું છે, તડકો થઈ ગયો, થોડો ઉનાળો છે એટલે જો. અને આપણે ચકલાને ચણ ને પાણી એવું નાખી દીધું. ચણ સણ નાખી દીધી છે અહીંયા. રોટલીનો ભૂકો, ચોખા, પાણી. જો તડકો થઈ ગયો છે, હજી 8 નથી થઈ ગયા પણ તોય. અને જો આપણે અહીંયા ચકલીનો માળો છે ને, એમાં 2 બચ્ચા છે મસ્ત. જો અહીં ચકલીનો માળો છે, એની અંદર 2 બચ્ચા છે, પણ અત્યારે બતાશે નહીં. આપણે એ બાજુ જોવા જઈએ એટલે બસ અંદર વૈયા છે. એટલે એવું છે બધું. જો અહીંયા ચકી બેન બેઠા છીએ. હું જો મારા પાસે ગઈ એટલે બોલે છે. જો ચણ લઈને આવી છે ચકી. જો અહીંયા બેઠી છે જો. અને કામ્યાબેન ને કાલ સાયકલ આવી ગઈ અને કામ્યાબેન તો બહુ ખુશ થઈ ગયા. કામ્યાબેનને હજી કંકુ ચાંદલાને એવું કરવા બાકી છે, તો કે મમ્મી અત્યારે મારે મોડું થાય છે એટલે હું બપોરે કરીશ. મેં કીધું વાંધો નહીં. હાલો આપણે હવે નીકળીએ અને પછી મળીએ પાછા બપોરે. ચકીબેન આવ્યા છે ચણ ખવડાવવા. જો ભાગી ગઈ પછી. આવું દેખાણ્યો તલિકા. હે શું આ ડુંગળી રહી? જો શેનું શાક બનાવ્યું? જો શેનું શાક છે ક્યાં? પછી આનું શું કહેવાય? આને આને આ ટુમો છે. કામ્યાનું નામ છે ટુમો. કા કામ્યા? જો તાર પપ્પાએ જમવા આવી ગયા. તાર પપ્પાને રજા છે કામ્યા? જો કરે છે એમ તોય ટાઢા ખાવા પડ્યા ને રજા હે છે. હાલો જો આપણે ઘરે આવી ગયા અને અત્યારે વાગી ગયો છે 1 ને. જો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જો આપણે ક્વોલિટી બધું બનાવી નાખ્યું. તો હાલો બધા જમવા. કઠોળનું શાક બનાવ્યું છે, સાઈઝ છે ઠંડી રોટલી, ડુંગળી ને એવું બધું છે. પોપૈયું છે. ટ્યુશનમાં લઈ જઈશ? શું લઈ જઈશ ટ્યુશન? શું છે આમ રાખ તો? શું છે કામ્યા? સેતુડા. હે સેતુડા છે? ક્યાંથી લાવી? ભરત મામન વાડી છે. કેવા સેતુડા? જવા દે. સેતુડા મસ્ત છો કામ્યા. ફ્રીજમાં મેં કહેતા ઠંડા થઈ ગયા મસ્ત. જો કામ્યાબેન સેતુડા ખાય છે. હાલો કોઈની સેતુડા ખાવા હોય તો આપણે આ સેતુ લઈ આવ્યા છીએ. કોઈ નથી થવાનું. જેમ એટલા બધા તું ખાઈ જશે એટલા વાલા છે જો કોઈ ન આવતા ખાવા. લે આમ જો આવું કરે કામ્યા. હે આવજો. હા એમ કહેવાય આવજો બધા સેતુડા ખાવા. બહુ ભાવે કેવા છે મને દે તો હાથમાં. એક તો દે જે ચેપાઈ જાય. જો મસ્ત છે. જો આ છે થોડું કાચું છે અને આ એકદમ પાકી ગયેલા છે. જો તો કોઈ આ ચેતુડા ખાધા છે કે નહીં કમેન્ટ કરજો. અમારા કામે બેન તો જો ખાવા બેસી ગયા ચેતુડા. ચેતુડા બહુ મસ્ત હોય, મજા આવે ખાવાની. અત્યારે ફ્રીજમાં મેં કીધા ફ્રીજના મૂકેલા મજા આવે ઠંડા. અને એક ખા કામ્યા ચેપાઈ જશે. એક જો હા મસ્ત ગળ્યા છે. આપણે વાડીએ ચેતુર વાવી દઈશું. વાવી છે ને ચોમાસામાં વાવવાની. ભરત મામા ત્યાંથી લઈ આવવાનું છે. હા એક ડાળખું લઈ આવીને ચોટાડી દેવાનું થઈ જાય. ભલે કામ્યા ખાધા રાખતી. કા કામ્યા? પછી કામ્યા બેન ભલે ખાધા રાખતા. આમ કહી દો મોઢું જીભ કાઢી દો ભાઈ. આમ જો કેવો કલર થઈ ગયો જીભનો. કાયજા ચેતુડા પેલા કાયજા. હવે કાઢ તો જીભ ભાઈ. અને કેવો કલર થઈ ગયો જીભનો. ગંધારી
હાલ નાવા થવાનું છે હાલો નાઈટ પર ટ્યુશનમાં જવાનું 4 વાગે મહેંદી નાખીશ કામ્યા તે બતાવી તો વાહ ભાઈ વાહ સમજો કામ્યા મહેંદી કલર તો જો આવ્યો ઈ મસ્ત પણ બતાય તો ખરી મારે નાખીશ ડિઝાઇન જોવા દે આસ્તા દીદીએ નાખી દીધી મસ્ત નાખ્યો ભાઈ આ બાજુ નાખીશ આ બાજુ જ નાખીશ હે મસ્ત મસ્ત હાલો હાલો આપણે જઈને આવા હાલો અત્યારે 5:30 જેવું થયું છે અને આપણે સણ્યા થોડાક હતા એ સણ્યા બધા કાઢી નાખ્યા અને થયા અડધી પોણી ઠેલી જેવા સણ્યા થયા છે એટલે એટલા તો ઘણા આપણે ઘર પૂરતા થઈ ગયા હાલો જઈએ ઘરે હવે જો અત્યારે દી મહારાજ આટલા રહ્યા છે ત્યાં કેટલાક સણ્યા છે બે પણ મણ હશે આવા છે સણ્યા જો મણ હશે કદાચ હે તો સારું 2 મણ હોય તો બે મણ થાય તો ઘણા તો હેમાંશી બેન જો વટાણા ફોલવા મળ્યા છે અને શેની તૈયાર થાય છે હેમાંશી બેન હે અકની એક અકનીની તૈયારી કરે છે હેમાંશી બેન હાલો હું તૈયારીમાં કરું છું એક વટાણા બીજું હું વસ્તુ બધી લીધી છે ટમેટા ડુંગળી બટેકા શું બટેકા છે ડુંગળી છે અને ટમેટા લીલું મરચું છે અને વટાણા ને એવું બધું છે અને હેમાંશી બેન જો અકની બનાવવાના છે આજ મસ્ત આ હેમાંશી હું તાર હાટું લાવીશું જો નીંદવા ગયા ત્યાંથી શું છે ખોલ તો હાની છે હાની હાની છે હાની જો શું છે તાર કપડાને ધ્યાન રાખજે વ્હાઈટ કપડાં છે ને તો અડી જશે કેવા ઠંડા થઈ ગયા એટલે મસ્ત થઈ ગયા ને મજા છે કપડાનું ધ્યાન રાખજે કપડામાં ન અડે પોચાશ વધારે ગળ્યા કેવા છે એટલા પાકી ગયા છે એટલે પોસાશ છે ને કામિયાને બહુ પાયો ચાલો બધા ચેતુડા ખાવા ક્યાં ગઈ હતી આસ્થાની સ્કૂલ બધા થોડા ઓળખતા હોય કે આસ્થાની સ્કૂલ કઈ હોય સ્કૂલનું નામ દે તો ખબર પડે કેપી હાઈસ્કૂલ કેપી આશરા ગર્લ્સ હાઈસ્કૂલ છે તું શું લે ગઈ ને અમથા ગઈ હતી છે તારી નિશાળ તો ત્યાં નથી ને તારી સ્કૂલ કઈ છે પંચશીલ થોડોક જોરથી બોલ નકર કોઈ સાંભળશે પંચશીલ હા એમ તો કેપીમાં ગઈ તું પહેલી વાર ગઈ તો તને કેવું લાગ્યું મજા આવી હે નમીરા સબીના બધી બેન પણ નમીરા સમીરા તો સમજાણું બીજું શું બોલ નમીરા સબીના હા ધમુ પછી તો આપણા સબસ્ક્રાઇબર છે ને એને કીધું ને કે અમે તમારા બ્લોગ જોઈ છે એમ તો એને થેન્ક યુ કહી દે આમાં થેન્ક યુ નમીરા સબીના આ બાજુ જોઈને કે તો ખબર પડે ને આ બાજુ જોઈને કે થેન્ક યુ એમ અમારા બ્લોગ જોજો અમને સપોર્ટ કરજો શેર કરજો તારા ફ્રેન્ડ છે હા પણ આપણા બ્લોગ જોવે છે સારું કહેવાય ને પછી કેવા બ્લોગ અમારા લાગે છે એમ પૂછ્યું તું તે શું કીધું એને હારા બનાવો છે એમ
તે કે હેમાંસી બેન વધારે વ્લોગમાં આવે છે કે હેમાંસી બેન બધું નવું નવું બનાવતા હોય ને લસ્સી બનાવતા હોય અને ઈડલી બનાવતા નીમા નમીરા સબીના નીમા ધમુ હા. અને બીજી નામ ભૂલાઈ ગયું. બીજી નામ ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં આમાં જોતી છે તેને ખબર પડી ગઈ છે મારું કે છે પણ નામ ભૂલાઈ ગયું છે હેમાંસી બેન જો આવું નવું બધું કંઈક બનાવતા હોય આજ જો બનાવે છે અખનીની એની તૈયારી થાય છે એ કે તો કાક ને કાક બનાવતી હોય. હા અમારે હેમાંસી બેનને છે ને રોજ નવું નવું બનાવવા જોઈએ તો હું પછી ઓછું બનાવતો ને એ તો ત્રણેય ટાઈમ બનાવે ઘડીક આન ઘડીક ઓલું ઘડીક પેલું આની લસ્સી બને ને આની લસ્સી નહીં આનું શું બને જ્યુસ બને સેતુડાનું જ્યુસ આટલા થોડું કલર કેવો આવતું જો એકવાર આમ કરીને તો તું જોજે જો જો અમારા હાથ કેવા થઈ ગયા તમે સેતુડા આવતા હતા ને હું એમાં બેન તૈયારી કરો ને હું જાઉં છું નાવા આપો તાર ફોટો પાડી લીધો હેમાંસી બેને બધી સામગ્રી કટિંગ કરી લીધી છે જો તેલે મૂકી દીધું છે ને હવે તેલ થઈ ગયું છે ગરમ હેમાંસી બેન જો વઘાર કરે છે હવે હાલો તેલ અને વઘારમાં લવિંગ બાજિયા ને એવું બધું નાખ્યું છે અને મીઠો લીમડો નાખી દીધો છે જો વઘાર આવી ગયો છે હેમાંસી હવે એમાં ડુંગળી નાખી દે અને ઢાંકણું લઈ લેજે ઢાંકવાનું વાંધો નાખી દે પછી લઈ લેજે નાખ દે મરચાં બધું હારે બસ બધું એક સરખું હલાય ને અને હવે ઘડીક વાર ઢાંકણું ઢાંકી દે કુકરનું આપણે જો મરચાના થપ્પા લગાવી દીધા છે અહીંયા 5 કિલો મરચું છે જો આપણે ક્યાં જો કોઈ શું છે ઈ? તાર માથે જ છે જો વાંધો નહીં રીંગ પછી ચડાવી દઈશું તમ તાર અત્યારે ઢાંકી દે ને હવે હાલો જો વઘાર થઈ ગયો છે કુકર હરખું લેખજે પડે ને ડુંગળી વઘાર કરી નાખ્યો બટેટા અને વટાણા નાખીએ છીએ જો હેમાંસી બેન વટાણા પહેલા છે હેમાંસી બેન ને અખની હોય ને એટલે વટાણા તો નાખવાના જ હા ટાટા ન ઉડે તેલનો થોડો ગેસ છે ને ધીમો રાખવાનો જાવ ધીમો ગેસ રાખીને તો ઉપાધી નહીં હાલો અમારા હેમાંસી બેન જો મસ્ત અખની બનાવે છે અને આપણે છે ને વ્લોગ બનાવીશ હેમાંસી બેન બનાવે અખની અને મારે બનાવવાનો વ્લોગ એમ તો હજી મારે રોટલી બનાવવાની છે ને એના પપ્પા હાટું કંઈક થોડુંક શાકે બનાવવું પડશે ને એના પપ્પાને અખની ઓછી ભાવે છે એટલે એવું છે બધું મારે હજી કંઈક શાકે બનાવવું પડશે રોટલી થોડીક બનાવવાની છે ને હેમાંસી બેન બનાવે છે અખની હાલો વઘાર થઈ ગયો હવે હેમાંસી બેનને ચોખા ને એવું કાઢી દો એટલે હેમાંસી બેન નાખી દે મસૂર નાખવી છે હેમાંસી નાખવી છે હાલો હવે તે બધું નાખી દીધું ને આમાં હવે આમાં થોડુંક મીઠું નાખ દે આ ટમેટા નાખી દે હવે ટમેટા અને થોડુંક મીઠું નાખી દે એટલે છે ને બધું આમ ચડવા મીઠું ચડે આ બાજુ હવે દેખાય જો આમ બટેટા વટાણા થોડુંક મીઠું નાખી દે બસ હેમાંસી બેનને આપણે ચોખા અને આમાં છે મસૂર બધું નાખી દઈએ સાફ કરીને આપી દઈએ પછી હેમાંસી બેન અખનીમાં નાખી દઈએ સાફ કરી નાખી થોડી કાંઈ છે તો નહીં પણ તો જોવું જરૂરી છે તો નહીં હેમાંસી બેન જો બધા મસાલા નાખવા માંડ્યા છે પહેલાં નાખી હળદર અને હવે લેશે ધાણા જીરું ધાણા જીરું પાવડર
અને હવે એમાં નાખવાનો થોડો ગરમ મસાલો નાખ દે. મીઠું નાખી દીધું છે તે. હા નાખ દે. અને થોડુંક લાલ મરચું પાવડર નાખ દે. લાલ મરચું થોડુંક નાખી દે. થોડુંક નાખજો, બહુ નહીં, નકર તીખું છે ને તો પછી અખની નહીં ખવાય. તીખી ભડકો થશે, ભડકો, તીખો ભડકો. અને હવે છે ને હેમાંસીબેન, હવે થોડુંક પાણી નાખી દે એટલે મસાલો બળે નહીં. એક કોગળો પાણી નાખી અને સડવા દે મસાલા બધે. હવે હેમાંસીબેન ક્યાં છે? હેમાંસીબેન પાણી ભરવા ગયા છે કુવે. એમાં નહીં, આ ગોળામાંથી લે. અત્યારે ઉનાળો આવ્યો ને, એક ગોળામાં જો ઠંડુ પાણી થાય છે અને એક ગોળામાં નથી થતું, એટલે રાંધવામાં આપણે એ વાપરવાનું, બરોબર? થોડુંક જ નાખજે, એક કોગળો બસ. હલાઈ નાખ એટલે છે ને આપણે મસાલા જે નાખ્યા હોય ને બળે. રેડી. આપણે છે ને એક લેમ્પ મૂકી દેવો, કેમ કે ઓલી સાઈડ આ બાજુ છે ને લેમ્પ, એટલે બતાય નહીં બરોબર. આ બાજુ હરખું જો. હવે બતાવો, જો કેટલો મસ્ત કલર આવ્યો છે. હવે આમાં આપણે રસો નાખી દેવો. નાખી દે પાણી. શું? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? શું લઈને આવી? આ કામ્યા જો આ નવું નવું લઈને જતી હોય. શું છે? લીડ પેન્સિલ. પેન્સિલું ને આ નકરા ચેક રબર ને પછી બીજું શું છે? આ ફૂટપટ્ટી ને એવું બધું કામ્યાબેન જો નકરું લઈ આવે. કામ્યાબેન દૂધ લઈને આવ્યા છે જો. હાલો દૂધ આવી ગયું. અડધો લોટો? હા નાખ. પેલા અડધો લોટો નાખ્યો હતો ને? કેટલું નાખ્યું? એક ગ્લાસ નાખી દે ને. ના ના, થોડુંક વધારજે. નાખ જ બસ. હાલ હવે ઢાંકી દે કુકર ઘડી. બસ એમને ઢાંકી દે ઘડી. હાલો ચોખા હું ધોઈ દઉં. તું ધોઈ નાખીશ? તું ધોઈ નાખીશ? લે બરાબર ચાલ. હા હે તો સારું ને, એમાં શું વાંધો? બસ બેન કરી દે ઘડી. બસ હવે છે ને એક મેક કરીને ધોઈ નાખ મસ્ત. હેમાંસી બેનને શીખવાડવું પડશે ને બધું. હું તો પાણી કાઢી નાખ્યું ઉપરથી બધું, પાછું બીજું પાણી લે. સારું ના, હાથ ન રાખતી, કચરું હોય બધું. જવા દે, જવા દે. બસ હવે રાખ હાથ, હવે રાખ. હજી છે ને એક પાણી ધોઈ દે. 2-3 પાણી ધોવા પડે. 2 પાણી ધો. મને આવડે છે ઠેર. તો શીખવાડવું પડે ને મારે. બસ બસ બંધ કરી દે નળ. હાલો જો પાણી ઉકળી ગયું છે. લઈ લે, નાખી દે આમાં. બીજા ઉકળવા મળીશ. જો અકણી બની ગઈ છે અને હેમાંસી બેન એક મેક કરે છે જો અકણી બધી. અને બની છે મસ્ત જો. લીલા વટાણા બટેટા સુગંધ બહુ મસ્ત આવશે. હેમાંસી હેમાંસી બેને બનાવી છે. સારી જ બને ને. થાળીમાં તો નાખો બેન. બસ બસ હવે નાખ દે. સરસ બન્યું. હાલો જો કોઈને હેમાંસી બેનના હાથની અકની ખાવી હોય તો કમેન્ટ કરજો. હેમાંસી બેન અમારે બહુ મસ્ત બનાવે છે. અને સાઈડમાં જો આપણે ચાલી લીધા છે ભૂંગળા. તો હેમાંસી બેનને જો ડીશ થઈ ગઈ તૈયાર. અને જો આપણે રોટલી બનવા મળી છે. હેમાંસી બેન બેસી ગયા છે જમવા.
બેન જો આવી ગયા છે એની નવી સાયકલને જો ચાંદલા કરવાના છે, વધાવવાના છે ને આરતી ઉતારવાની સાયકલની. કાકા બેન શું કરવાનું છે? શું કરવાનું છે? આને જો ચાંદલો ક્યાં કર્યો છે કપાળ. હાલો ચાંદલો અહીંયા 5 ચાંદલા કરી નાખ. હાલ ક્યાં કરીશ? પેલા 5 ચાંદલા કર. હા અહીંયા કરી નાખ 5 ચાંદલા. અહીંયા હેન્ડલ ઉપર કરી નાખ 5 ચાંદલા. બસ કરી લે. હા આ આંગળી લે. જો આ આંગળી લે આનથી. હા એક કર્યો ને કર્યો છે. હા કરી દે પછી જીનું કરી દે. પેલા જીનું કરી દે. લે થશે થશે કઈ. આ 2 થયા. હા 3 જાજુ બોલ. આપણે ઘણું વગાડ્યું છે કંકુ. બોલ હા બોલ. આ થયા જો 3 ને 4. હજી કંકુ વાળો હાથ કઈ કઈ થઈ ગયા. બસ બસ 5 જ હોય. બસ થઈ ગયા. હવે છે ને અને 2 હાથમાં ચોખા લે. હાથમાં ચોખા લે. બસ આવડે છે. ઊભી રહેજો. બસ ઊભી જ કામે. હવે વધાય સાયકલમાં ઉડાડ સાયકલમાંથી. હાલ્યો હવે આરતી ઉતારી લે તમારી સાયકલની. લે કામ્યાબેનની સાયકલ આવી ગઈ ભાઈ. હે કામ્યા કંઈક ગા તો ખરા. કંઈક ગીત બીત આવે કે નહીં? સાયકલ નહીં આવડતું. જેનું ચાંદલો માંડ દે. લે માંડ દે. જે તો ચાંદલો માંડ દે. જો દીદી ચાંદલો માંડ દે ભાઈ. લે જો ચાંદલો માંડ. સીધી ઉભી રે. બસ વાહ ભાઈ વાહ. ચીનુબેન ચાંદલો માંડ. બસ ચોખા નથી લગાવવા. રેવા દે ચોખા નથી લગાવવા. હવે તું તાર કપાળ ચાંદલો માંડ. માંડ લે. આમ ફરી જા. મારી બાજુ ફરી જા. બાજુ ખાલી કંકુ હોય. ખાલી કંકુ હોય. ખાલી કંકુ લે. આમ રાખ. તને માંડ દો રે. તાર પપ્પાને ચાંદલો માંડ દે. પપ્પાએ સાયકલ લઈ દીધી ને એટલે કાકામી નાનો એવો માંડ દે. ઓહો વાહ ભાઈ. ચોખા લગાવી. તાર પપ્પાને જાન જાય કે ક્યાં ચોખા માંડ છોડીને જવું તમારે? અહીંયા ગામે આ લે વધાવી હોય તેને લીધા તો તમારે નીકી જાન જવાની. તમારે સવારે જાન જાય છો જીનું. તાર મોટા પપ્પાને જાન જાય છે તને ખબર છે? હે એ લ્યો કે જાન જવાની છે. આમ જીનું આવી લીધું જાનમાં એટલે સારું આવે. હાલો એક આટો ખાઈ લે. ગામે એક આટો ખાઈ લે. એક આટો ખાઈ લે. હાલો જો કામ્યાબેનની સવારી ચલી હો ભાઈ સાયકલની. વાહ કામ્યાની સાયકલ એટલે સાયકલ હો. કઈ ઘટે નહીં. હાવણી રહેવા દેજો બાપા સાયકલવાળા બેન. હાલો જો કામ્યાબેન તો સાયકલ હાંકવા મળ્યા છે. અને હું તો જો વાસણ ધોતી આવી હતી. મેં લાવો કામ્યાબેનને ચાંદલા ને એવું સાયકલને કરી વાળે. અને કાલ કાલ સાયકલ લઈ આવ્યા હતા પણ પછી કાંઈ ટાઈમ હતો નહીં. અને આપણે કામે ગયા હતા કાંઈ ટાઈમ હતો ને એટલે જો આ ચાંદલા કરી વાળ્યા સાયકલને. કામ્યાબેને જો સરસ મજાના. હા એ તો રેડાય ને. કેટલા કર્યા છે? 1 2 3 4 5. સારું બેન હાકો સાયકલ અને મજા કરો. ખુશ થયા? હવે ખુશ ને? હજી નથી ખુશ? તો હું લેવું છે હજી? હું લેવું બોલ. શું લેવું? હજી મોટી લેવીશ? લે હજી એને મોટી સાયકલ લઈશ. હા પેલા હા એક આ છે ને અહીંયા છે એક દીદીની સાયકલ પડી. સમજો કેટલી સાયકલ પડી જાય? 2 પડી છે. બોલ